એમ કરી કારવીને યુધિષ્ઠિર કહેવાના લાગ્યા છે કે હે અનુજ ભીમ, કૃષ્ણ અને અર્જુન પાતાળ લોકમાં ગયા છે, પણ કાલે સવારે ગુરુ દ્રોણાચાર્યએ ચક્રવ્યૂહની રચના કરી છે, તો આપણે શું કરશું? ત્યારે ભીમ બે હાથ જોડીને કહેવા લાગ્યો છે કે હે ભ્રાતૃશ્રી, આપ ખોટું ટેન્શન લ્યોમાં. અભિમન્યુને કોઠાનું યુદ્ધ આવડે છે, તેને આપણે મોકલી દઈશું. ત્યારે યુધિષ્ઠિર કહેવાને લાગ્યા છે કે હે ભીમ, અભિમન્યુ તે માત્ર 6 કોઠાનું યુદ્ધ આવડે છે, 7મો કોઠો તેના માટે કઠણ પડશે. ત્યારે ભીમ કહેવાને લાગ્યો છે કે 7મો કોઠો તો છાણ અને માટેનો છે, હું મારી ગદાથી તેને ભાંગી નાખીશ, તમે ખોટું ટેન્શન લ્યોમાં. ત્યારે યુધિષ્ઠિરે કીધું, એ વાત બધી તારી હાચી, પણ તું 7મે કોઠે કેવી રીતે પૂગીશ? ત્યારે ભીમે કીધું કે હે ભ્રાતાશ્રી, જ્યારે અભિમન્યુ કોઠા તોડતો તોડતો અંદર જાય ત્યારે એની વાહે વાહે હું હેલો જાય 7મા કોઠે, હું તેની આગળ થઈ જાય ને કોઠાને ગદા વડે ભાંગી નાખીશ. યુધિષ્ઠિર અતિ પ્રસન્ન થયા છે. સવારમાં કુરુક્ષેત્રના મેદાનમાં આવીને જોવે છે ચક્રવ્યૂહની રચનામાં બધા સૈનિકો પોતપોતાનું સ્થાન રહી લીધું છે. આ બાજુથી અભિમન્યુએ પોતાના રથની ચક્રવ્યૂહની રચનાની અંદર વેતો મેળ્યો છે. ધડાધડ કરતા 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 6 કોઠા ભાંગી નાખ્યા છે. 7મે કોઠે પાછું વળીને જોવે છે, કાકાને હાથ કરે છે તો કાકા ક્યાંય દેખાતા નથી. જોત જોતામાં કેટલાક કૌરવો તેની ઉપર તૂટી પડ્યા છે ને અભિમન્યુને મૃત્યુને ઘાટ ઉતારી દે છે. પછી જાણવા મળ્યું કે ભીમને જયદ્રથ નામના કોઈ શખ્સે વચ્ચે રોકી રાખ્યો તો એના કારણે તે ચક્રવ્યૂહની અંદર જઈ શક્યો નહીં. બધાને ખબર પડે છે કે અભિમન્યુ આપણી વચ્ચે રહ્યો નથી. સાંજ પડતા બધા પોતાની સાવણીમાં આવે છે ને ખૂબ જ વ્યથિત છે, ખૂબ જ વ્યથા છે. થોડુંક મોડું થતાં કૃષ્ણ અને અર્જુન પાતાળ લોકમાંથી કામ પતાવીને પાછા સાવણીમાં આવે છે. બધાના કઢી જેવા મોઢા જોઈને કહેવાને લાગ્યો છે કે હે બડે ભૈયા, તમે બધા આમ શાંતિથી કેમ બેઠા છો? જે થયું હોય તે વિસ્તારથી મને કહો. ત્યારે એ પાંડવો કહેવાને લાગ્યા છે, આખી બીના તેણે પોતાના મુખેથી વર્ણવી. અર્જુન અતિ ક્રોધિત થયો છે અને ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે કાલ સાંજ સુધીમાં જયદ્રથને હું મોતને ઘાટ ન ઉતારું તો પોતે અગ્નિમાં પ્રવેશ કરી જઈશ. એમ કરીને વ્યથિત હૃદયે સૌ પોત પોતાના જે તંબુ હતા ત્યાં આરામ કરવા માટે સૂઈ જાય છે. એવી રીતે આ પહેલું પગથિયું અહીંયા પૂરું થયું છે.